અને એમની યારે એક તો એણે સારી રીતે વાત કરી ખાવા એમાં વિષય એવો ચર્ચામાં આવ્યો છે એમ કહે છે કે ભાઈ અમારા કાર્યક્ષેત્રમાં આવતું નથી પોલીસમાં કાંઈ આ બધું મામલતદારમાં આવ્યું તો જે ઓલી વાત થઈ હતી ને કઈ કલમ ને કયો કાયદો ને એની ઉપર ચર્ચા થઈ મેં એમને બધી કલમ કાયદો જે કાંઈ મારી રીતે સમજાવવા જેવું સમજાવ્યું કે આમાં આ કલમ છે આ ઘટના છે પીઆઈ સાહેબ એ કહે છે કે સાહેબ એક વાતમાં સહમત થયા કે વાત તો હાવ ખોટી નથી એ સંમત થયા ને સાહેબ મેં જે કલમ કાયદો સાહેબને સમજાવ્યો એમાં એ સંમત થયા પછી હું ઊભો થયો એણે એટલી વાત તો માની કે ભાઈ હા વિચારવા લાયક છે અભ્યાસ કરવા લાયક વિષય તો છે જ કે આમાં પોલીસનો રોલ પણ આવી શકે છે અત્યાર સુધી તો કોઈ માનવા જ તૈયાર નહોતા કે આમાં પોલીસે કામ કરવાનું જો કે એસપી સાહેબ આઈપીએસ છે એ સંમત થયા એટલે વાત એવી થઈ કે પોલીસ તરફથી પ્રાંત અધિકારીને જાણ કરતો પત્ર લખવામાં આવ્યો છે અને સાહેબે કીધું કે આને 24 કલાકનો મને સમય આપો 24 કલાકમાં આની વહેલામાં વહેલી ઝડપી તપાસ થાય અને એ તપાસના અંતે આપણે પોલીસનો ગુનો બનતો હશે તો કાલ સાંજ સુધીમાં ગુનો દાખલ કરશું અને એમાં કઈ કલમ ને કયો કાયદો એની ચર્ચા કરીને એ વાત એને સમજવાની કોશિશ કરી હવે પીએ સાહેબ કયો જે ચર્ચા ના બરાબર છે જે સાહેબ ધારાસભ્ય ગોપાલભાઈ જે વાત કરી છે એસપી સાહેબ જોડે એ જ વાત થઈ છે કે કાલ સાંજ સુધીની અંદર બરાબર છે પોલીસ સ્ટાર્ટિંગમાં તો ઇન્વોલ્વ નથી એ તો એમને બી માન્યું બરાબર છે પણ ત્યાંથી આપણે મામલતદાર સાહેબ તપાસ કરીને કહેશે કાલ સાંજ સુધીમાં સાહેબ કરાવશે એવું કીધું છે બરાબર પછી જે કાર્યવાહી આગળ થશે એ 100% થશે બરાબર છે અને આ વસ્તુ આપણે શરૂઆતથી સમજાવતા હતા અને સાહેબ નહીં શરૂઆતથી તમે કલમ જ પૂછતા તમે માન્યું તો આમાં કાંઈ નહીં છોડો પતી ગયું છે પોઝિટિવ બરાબર છે એટલે કાંઈ વાંધો નહીં હવે બસ આ જ કહેવાનું બીજું કાંઈ વાંધો નહીં તો હવે આપણે 24 કલાકની ભાઈ રાહ જોવાની છે બધાએ અને આ મુદ્દામાં કોઈ પણ પ્રકારનું ઢીલું છોડવાની મારી ગણતરી નથી કેમ કે ગરીબોના અનાજનો મુદ્દો છે સાહેબે કીધું છે 24 કલાક રાહ જોઈ લે 24 કલાક પછી કાંઈ માનક નિરાકરણ ન આવે તો પાછો અત્યારે હું સાહેબને મળું છું 24 કલાક પછી પાછો હું આવ્યા અને સાહેબ તમે કાર્યવાહી કરો તો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અમારા સંતાન અત્યારે આપણે બધા અહીંથી છૂટા પડવાનું છે બરાબર અને 25 કલાક સુધી બધા રાહ જોવાની છે આઈપીએસ સાહેબે જે વાત કરીને જે આશ્વાસન આપ્યું છે એટલે મને એવું લાગ્યું કે એક વખત એની વાતને આપણે માન રાખીએ કાલ આપણે વાંકમાં ન રહેવી અને 24 કલાક પછી કરશે તો વાંધો ન કરી વાંકમાં આવી જ જવાના છે પછી બીજી વાર હું મોટું લઈને વાત કરવાની છે એટલે એમની હારે ચર્ચા થયા પ્રમાણે અત્યારે આપણે અહીંથી શાંતિપૂર્ણ છૂટા પડી જવું પણ મૂકવા નથી વાત મારા મનમાં પાછી કેમ કે તમારા બધાના ગામમાં જઈને સસ્તા અનાજની દુકાનમાં નિયમિત વિઝિટ કરતા રહેજો જોતા રહેજો ગરીબોને પૂછતા રહેજો કોકને ન મળતો દપાવતા રહેજો કોકના કાર્ડ બંધ થઈ ગયા કોકના નામ કમી આતે હોય તો આપણી ઓફિસ ચાલુ થઈ ગઈ છે અહીંયા ઓફિસે આવતા રહેજો કોમ્પ્યુટરો પ્રિન્ટરો બધું લગભગ આવતીકાલ સાંજ સુધીમાં ચાલુ થઈ જાય હું હોવ ન હોવ માણસોને હશે બધા આવતા રહેજો અને ગરીબો માટે આ બહુ ખોટું છે